ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ વધુ એક સામે આવ્યો છે। તાલુકા જિલ્લા પંચાયત ફંડ વિતરણ મામલે ઓડિયો ક્લિપની અંદર ચર્ચાઓ થઈ છે। અરવિંદ લાડાણી અને હરેશ ઠુમર વચ્ચે હવે ખટરાગ સામે આવ્યો છે। મેંદરડા તાલુકાનો વિકાસ નહીં થાય આવી વાત અરવિંદ લાડાણીએ કહી। એ આપણે જે ઓલી નથી આપણે આંબેડકર ભવનની વાત થઈ તે તમે કીધું સાચી વોલ નાખ દે ઈ નાખો ને હવે હું કરી લઈ વ્યવસ્થા કરી લઈ। મને પૂછે હે બધા લોકો પૂછે હે કે અરવિંદભાઈ કીધું લોકો એમ તો લોકો પણ નહીં મેં તો કીધું કે એ થઈ જાય બરાબર છે અરવિંદભાઈ વાત થઈ ગઈ છે મારે મન કીધું હું કહી દઉં કે નો થાય। હા સમજો હા વાહે પડતા ને ઠેકીને કહી દેવાનું હોય નો થાય। જે કેસો ને કોઈ વ્યવસ્થિત મોકલો ને તો કે તાલુકાની વિકાસના કામ હરખા જે છે ને અટકા ને હવે વિકાસ નો થાય મેંદરડા ને વિકાસ શક્યતા જ નથી કોઈ સંજોગો। અરવિંદભાઈ મને આશા હતી એવી પ્રમુખ બને તો અરવિંદભાઈ કે ડેપ થાય બધું તો બધું દબાવની વાત તને કોઈ નો દબાવે હું તને કહી બધાય દબાવતા મારા પૈસા 30-35 લાખ રૂપિયા હોય તો આયોજન કરું બાકી રાજીનામું આપીને જય ભગવાન કરી નાખું 35 લાખ રૂપિયા જોહે બાકી રાજીનામું આપજો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ વધુ એક સામે આવ્યો છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તાલુકા જિલ્લા પંચાયત ફંડ વિતરણ મામલે ઓડિયો ક્લિપની અંદર ચર્ચાઓ થઈ છે। એમએલએ અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ એ આમને સામને થયા છે। અરવિંદ લાડાણી અને હરેશ ઠુમર વચ્ચે હવે ખટરાગ સામે આવ્યો છે। આયોજન ગ્રાન્ટ મુદ્દે 35 લાખની માંગનો એ ઓડિયો ક્લિપ વાયરલ થયો। હરેશ ઠુમરને દૂર રાખવાની ઓડિયોમાં થઈ વાતચીત। મેંદરડા તાલુકાનો વિકાસ નહીં થાય આવી વાત અરવિંદ લાડાણીએ કહી। બહુ પાછળ પડશે તો કહી દઈશ કે નહીં થાય આવી વાત પણ એ ઓડિયો ક્લિપની અંદર અરવિંદ લાડાણી કહી રહ્યા છે। વાયરલ ઓડિયોની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે ક્યાંક ને ક્યાંક એક બાદ એક એ ભારતીય જનતા પાર્ટીમાં એ જે આંતરિક વિખવાદ છે જૂથવાદ છે તે સામે આવી રહ્યા છે। તેમાં વધુ એક એ જૂનાગઢના મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખે 2 દિવસ પહેલા રાજીનામું આપ્યું અને ત્યારબાદ હવે અરવિંદ લાડાણી સાથેનો તેમનો ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે। ઓડિયો ક્લિપની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર સામે સનસનીખેજ આરોપો લગાવવામાં આવે છે અને હવે જૂનાગઢ જિલ્લા ભાજપની અંદર ધારાસભ્ય વશિષ જિલ્લા પંચાયતના પ્રમુખનો એ ક્યાંક ને ક્યાંક એ ઠંડુ યુદ્ધ શરૂ થઈ ગયું છે। એકબીજા ઉપર આરોપો લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે આવો પહેલા એ ઓડિયો સાંભળીએ જેમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તાલુકા પંચાયત મેંદરડાના પ્રમુખ જય કિશન માકડિયા શું વાતચીત કરી રહ્યા છે। વાંધો નહીં હાલ નવી ગયા શું કામ છે કે ને કામમાં તો સાંભળો ઓલા આલિદ્રા હે ને એ આપણે જે ઓલી નથી આપણે આંબેડકર ભવનની વાત થઈ તે તમે કીધું સાચી વોલ નાખ દે ઈ નાખો ને હવે હું કરી લઈ વ્યવસ્થા કરી લઈ। મને પૂછે હે બધા લોકો પૂછે હે કે અરવિંદભાઈ લોકો એમ તો લોકો એમ તો ઠોકે આપણે જાહેર જીવનમાં હોય ને એમાં બીવન ન હોય તો એમ સહન કરી લેશે। એટલે તમે એટલું બધું હું ટેન્શન લ્યો ગામ તો બધુંય કીએ ભાઈ અને ઈ કેમ બધુંય નો થાય। હા નહીં જો કઈ જ દેવાય કે ભાઈ અમારી નવરાએ થાય ભાઈ પણ નહીં મેં તો કીધું કે એ થઈ જાય બરાબર છે અરવિંદભાઈ વાત થઈ ગઈ છે મારે એટલું કે મન કીધું હું કહી દઉં કે નો થાય। હા સમજો હા વાહે પડતા ને ઠેકીને કહી દેવાનું હોય નો થાય। હા એમ થોડું કઈ બકાલું લેવાનું છે સીધું થઈ જાય। એમાં આપણે તો સમજીએ છીએ તમે સમજ્યા અરવિંદભાઈ આપણે સમજીએ છીએ મુદ્દો કેવો હોય ખબર છે હા તો એને સમજાવી દેવાના હોય ઈ કેમ બધાય નાચવાનું ન હોય ને તો લોકો કાલથી કે આ કરી દો ઓયલું કરી દો। આખા તાલુકાના વિકાસમાં હરખું થતું હોય રીતે ગોઠવાતું હોય। હા અને હવે કઈક સાંભળો અરવિંદભાઈ હવે એ વાતે પૂરી થઈ। હવે બીજી વસ્તુ એવી
કે જે કે એસો ને કોઈ વ્યવસ્થિત મોકલો ને તો કંઈક તાલુકાની વિકાસના કામ હરખા જે છે ને અટકા ને. ના, હવે વિકાસ નો થાય, મેંદરડાનો વિકાસ શક્યતા જ નથી કોઈ સંજોગોમાં. આગળ હાલવા દો એમ. અરે પણ તમે નો હોવ તો મને ખાલી કહી દો ને હું આપણે લેવાનું છે, હું કરી નાખે. તમે કયો એટલું જ થાય, બીજું કાંઈ નહીં હું કરું. ના ના, એક ઓલા શબ્દ લોકોની સામે હાલે છે, તારો પ્રશ્ન જ નથી, તું સાઈડમાં છો. હા હરેશ કી એમ બધું નો થાય. અને પણ જિલ્લા હરેશની પંચાયતના અરે સભ્ય, મારી હું વાત જિલ્લા સાંભળો પંચાયતના સભ્ય છું. સાંભળો, હું એનાથી કઈ હાલતોય નથી. એને કોઈ દે આપને 1 રૂપિયાની ગ્રાન્ટ ન થાય, આપને બધી ખબર પડે. સાંભળો, ટીડીઓ સાહેબ મને બોલાવીને ધમકાવે કે ડીડીઓ સાહેબ નો કહી દઉં છું. સાંભળો તો મારે જવું ક્યાં? કાંઈ નહીં, રાજના રાજીનામું આપીને ઘરે બેસી જાય, બીજું શું કરવું? સારી કોઈ જો સંગઠન સાંભળો, રાજીનામું નથી દેવું. તારો અધિકાર છે, એને કહી દે કે 8 કે 9 પ્રમુખભાઈ નો પ્રમુખભાઈ અરવિંદભાઈ મને આશા હતી એવી પ્રમુખભાઈ ને તો અરવિંદભાઈ કે ડેપ થાય બધી તો બધું દબાવલી વાત તને કોઈ નો દબાવે, હું તને કહી દઉં બધા દબાવતા. તમે વિચાર તો કરો, તમે વિચાર કરો. આજ લગી આયોજન થાય એમાં તમને કોઈ પ્રમુખ વધારે પૈસા હોય 10-20 પાલો કાંઈ નહીં. મારે વાત થઈ ગઈ હતી અને બધાને કહી દીધું હતું મેં કેમ કહેવાનું હતું ને, પ્રમુખના ભાગનો અલગ વહીવટી રાખવાનો તેનો ફાળવવાનો. બધી વાત થઈ ગઈ હતી અને જિલ્લા પંચાયતના સભ્યોને 1 પણ રૂપિયો દેવાનો થતો નથી. તો આ ટીડીઓ મને ફોન કરી મારે શું કરવું? નહીં, ડીડીઓ ને તને ફોન હતો? નહીં, ટીડીઓ સાહેબે કીધું મને. ટીડીઓ આગળ કહી દઉં છું ટીડીઓ ને, હા બરોબર, કે મીટિંગ બોલાવવાની નથી થતી, હા તમે દાદાગીરી કેમ કરો છો પ્રમુખ? હા આગળ કહી દઉં. પછી આ વસ્તુ વિચારો ને, મારા પૈસા 30-35 લાખ રૂપિયા હોય તો આયોજન કરું, બાકી રાજીનામું આપીને જય ભગવાન કરી નાખું. આ તમે ચોખ્ખો 35 લાખ રૂપિયા જોહે, બાકી આ રાજીનામું આપજો. તો અરવિંદભાઈ જે દી મારી વાત સાંભળો, મારી આશા છે ને તમારી પાસે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.